પાટડી ખાતે પાટડિયા પરિવારનો 29મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। શ્રીમાળી પાટડિયા સોની પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 29મો પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પાટડિયા પરિવાર દ્વારા સતીમાં રતનબાનો 29મો પાટડી ખાતે પાટોત્સવની ઉજવણી સાથે ધ્વજારોહણ, માની ચુંદડી અને ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું। સાથે જ 151 દીકરીઓનું પૂજન પણ કરવામાં આવ્યું હતું। વૈશાખ સુદ પૂનમના દિવસે પાટડિયા સમાજ દ્વારા પાટડી મુકામે પાટડિયા પરિવારનો સ્નેહ મિલન અને 151 નાની દીકરીઓનું ગોયણી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી સમગ્ર પાટડિયા સમાજના લોકો આ ભગીરથ કાર્યમાં દર વર્ષે જોડાય છે અને માતાજીની પ્રસાદીનો લાભ લઈને પાટોત્સવમાં સમાજના નામાંકિત અને અગ્રણી લોકો મહાનુભાવો ઉપસ્થિત રહીને માતાજીના આશીર્વાદ લે છે। ચોકસી હસમુખલાલ અરજીવનદાસ, અમદાવાદ। આજે સતીમાં રતનબાનો 29મો પાટોત્સવ હતો। ગણતરી હતી 900 થી 1000 માણસની, પણ ગરમીના હિસાબે થોડી પબ્લિક ઓછી થઈ છે। ખાસ કરીને કઈ રીતનું આયોજન દર વર્ષે કરો છો? 29 પાટોત્સવની કઈ રીતે આયોજન આજે થયું? દર વર્ષે જે પ્રમાણે આપણે આયોજન કરીએ છીએ, પણ છતાં બી આ વખત 29મા પાટોત્સવમાં પબ્લિક થોડીક ઓછી આવી, પણ સારામાં સારો પ્રોગ્રામ થયો આજે। કાર્યક્રમની રૂપરેખા શું હતી સમગ્ર દિવસ દરમિયાન સવારથી લઈને બપોર સુધી? આજે શુક્રવારના દિવસે પાટડી સતીમાના મંદિરના સાનિધ્યમાં એક તો પહેલાં સવારમાં હવન ચાલુ થયો 8 વાગે, પછી 10 વાગે ચૂંદડી અને ધજાનું ગરબા ને નાચતે ગાતે એમનું આગમન કર્યું, પૂજન કર્યું અને પછી આરતી ને હવન 12 વાગ્યાનો થયો। ત્યાર પછી આ સભાનું આયોજન। માથી મોટું કોઈ નહીં, જળદર હોય જગદીશ, સૌ કોઈ નમાવે શ્રી રતનબા આગળ આલિયા। અને દાનવ માનવ દેવતા ખલમલકમાં ખોજ, પણ માના જેવી મોજ તને કોણ આપે આલિયા। સંસારની અંદર સંસારનું જે સંચાલન કરે છે એ શક્તિ સંચાલન કરે છે, અને એવા જ શક્તિ સ્વરૂપા પાટડિયા પરિવારના સતીમાં શ્રી રતનબાના સાનિધ્યમાં જ્યારે સમસ્ત પાટડિયા પરિવાર આજરોજ અહીંયા પાટડી મુકામે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મેળો હોય, અને જ્યારે માનું સાનિધ્ય હોય ત્યારે માનું સાનિધ્ય એટલે આનંદ જ હોય, માનું સાનિધ્ય એટલે કોઈ બીજી વાત હોય નહીં। અને અહીંયા ઉપસ્થિત તમામ પાટડિયા શ્રી રતનબા સતીમા ટ્રસ્ટના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, ટ્રસ્ટીશ્રી તમામ નો એક હૃદયપૂર્વક આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું કે આટલો સારો પાટોત્સવ સમસ્ત પાટડિયા પરિવાર દેશ વિદેશ અને વિવિધ ગુજરાતભરના શહેરોમાંથી અહીંયા પધાર્યા છે। મોટી સંખ્યામાં પાટડિયા પરિવારના મા રતનબા સતીમાના આશ્રિતો અહીંયા આવ્યા છે, એના ભક્તો, માઈ ભક્તો અહીંયા આવ્યા છે। તો તમામને હૃદયથી આ સમસ્ત કાર્યક્રમ માટે અભિનંદન પાઠવું છું। અને ખાસ કરીને આ ઉત્સવ ખાલી માતાજીની આરાધનાનો ઉત્સવ નથી, પાટોત્સવ નથી, પણ આ એક સમાજની એકતાનું, સોની સમાજની એકતાનું પણ માધ્યમ અને પ્રતીક બને છે। એના માટે પણ હું સમસ્ત ટીમને બહુ સુચારું અને સારા આયોજન માટે અભિનંદન પાઠવું છું। જય મા સતીમા રતનબા, ભારત માતા કી જય, વંદે માતરમ।